નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 2 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ભેજનું પ્રમાણ કેટલું, પવનનું પ્રમાણ કેટલું, વરસાદની કઈ સિસ્ટમ કામ કરશે અને કયા વિસ્તારોમાં આજે તારીખ 2 સપ્ટેમ્બરથી જ વરસાદની શરૂઆત થઈ જશે। તમામ પ્રકારની માહિતી વિડીયોમાં જોતા રહેજો। વિડીયોને અંત સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે। હવે મિત્રો વાત કરીએ તો સિસ્ટમથી। અત્યારે આપણે અગાઉ પણ માહિતી આપી હતી, એક અઠવાડિયા પહેલાંની વિડીયો જોવી હોય તો જોઈ લેજો, કારણ કે આપણે એક અનુમાન લગાવ્યું હતું કે બંગાળની ખાડીનું લો પ્રેશર સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ થઈને ગુજરાત ઉપર આવી શકે તેવી શક્યતા છે। તો ગુજરાતમાં તેની એન્ટ્રી થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં આ લો પ્રેશર સિસ્ટમની અસર શરૂ થઈ ગઈ છે અને વહેલી સવારથી જ પંચમહાલ સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદી માહોલ પણ સર્જાઈ ગયો છે। બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ સર્જાશે, લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અને પવનની ગતિ અંદાજિત 15થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે તેવી શક્યતા છે। હવે મિત્રો આ જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતથી શરૂઆત થશે અને આવનારા 24 જ કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોને પણ આવરી લેશે અને આગામી 2 દિવસમાં તો કહી શકાય કે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક વિસ્તારમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે। એટલે કે મિત્રો ટૂંકોને ટચ જણાવીએ તો આગામી 3 થી 4 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે। કચ્છનો પશ્ચિમ તરફનો જે વિસ્તાર છે જેમાં લખપત, અબડાસા, માંડવી સહિત અનેક વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેશે। ઉપરાંત સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ તરફના વિસ્તારો જેમાં દેવભૂમિ, દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર, અનેક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ આ રાઉન્ડમાં થોડું ઓછું રહે તેવી શક્યતા દેખાઈ રહી છે। ઓવરઓલ મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતના 50%થી વધારે વિસ્તારોને થવાની છે। સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય અને આજે તારીખ 2 સપ્ટેમ્બર છે તો આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદ થઈ જશે। સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા આજે વધુ છે। ઉપરાંત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી સહિત અનેક વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાઈ જશે। વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ પણ જોવા મળનારું છે। આગામી તારીખ એટલે કે આવતીકાલે કે 3 તારીખે પણ ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં થોડો વરસાદ ઓછો થાય, પરંતુ બનાસકાંઠાનો દક્ષિણ તરફના વિસ્તાર, સાબરકાંઠાનો દક્ષિણ તરફનો વિસ્તાર ઉપરાંત મહેસાણા અને પાટણમાં પણ આગામી 24 કલાકમાં વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, બોટાદ સહિત અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત આગામી થોડા કલાકો અથવા તો આગામી કહી શકાય કે 3 સપ્ટેમ્બરથી વધુ શરૂઆત થઈ જાય તેવી શક્યતા લાગી રહી છે। એટલે કે મિત્રો ઓવરઓલ જણાવીએ તો ગુજરાતના 50થી લઈને 60%થી વધુ વિસ્તારોને આ વરસાદનો રાઉન્ડ કવર કરવાનો છે। 3 તારીખે આપણે જે જણાવ્યો તે પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે। કચ્છના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શરૂઆત આગામી 24 કલાકમાં શરૂઆત થઈ જશે। તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી વાતાવરણ કેવું છે વિસ્તારો સાથે કમેન્ટમાં જણાવજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। આવું ને આવું વાતાવરણ આગામી 3 થી 4 દિવસ આપણને જોવા મળવાનું છે। વરસાદનો એકદમ ભયંકર રાઉન્ડ નહીં કહી શકાય, પરંતુ ઓરેન્જ એલર્ટ અનેક વિસ્તારોમાં જોવા મળે। ગુજરાતના અનેક વિસ્તારમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદ થાય તેવી શક્યતા છે, પરંતુ મિત્રો જો કઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે, જેમાં રેડ એલર્ટ સુધી પણ પહોંચી શકે છે। મિત્રો આ જે રાઉન્ડ છે તેમાં ઉત્તર ગુજરાતને આ વખતે થોડો વધુ લાભ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના ખાસ કરીને પાટણ, મહેસાણા, બનાસકાંઠાના દક્ષિણ તરફના વિસ્તાર અને સાબરકાંઠાના પશ્ચિમ તરફના વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા આગામી 3 થી 4 દિવસમાં મિત્રો સૌથી વધુ લાગી રહી છે। એટલે 1 નંબર ઉપર આપણે ઉત્તર ગુજરાતને ગણીને ચાલીએ છીએ। બીજી તરફ દક્ષિણ ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં તો વરસાદી વાતાવરણ ચોક્કસથી જોવા મળવાનું છે। એટલે મિત્રો ટૂંકોને ટચ ગુજરાતમાં એક નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। 10 સપ્ટેમ્બર સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદી માહોલ રહેશે અને ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય તો અત્યારથી જ લઈ લેજો। અને આ જે રાઉન્ડ છે તેમાં કોઈ વિસ્તારમાં તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ વધારે જોવા મળી શકે છે। એટલે મિત્રો આપણને ખ્યાલ છે કે જે ગત વરસાદનો રાઉન્ડ છે તેમાં ભયંકર નુકસાની થઈ છે। અત્યારે નદી, નાળા હોય, તળાવ હોય, ડેમો અત્યારે કહી શકાય કે
બોર્ડર સપાટી ઉપર ચાલી રહ્યા છે, એટલે તેનું લેવલ ઓલરેડી અત્યારે ફૂલ છે અને હવે જ્યારે વરસાદ થશે ત્યારે પાણીના નિકાલની સમસ્યાઓ સર્જાશે અને એ પાણી ગ્રામ્ય વિસ્તારમાં તો શોષાઈ જાય છે, પરંતુ શહેરી વિસ્તારમાં પાણીનો ઝડપથી નિકાલ થતો નથી અને એ પાણી ઘરો સુધી પહોંચી જાય છે અને ઘરોમાં ભયંકર નુકસાન થાય છે. એટલે મિત્રો અત્યારથી જ થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય, તમારા ઘર નીચાણવાળા હોય તો તેને વસ્તુઓ જે ઘરની હોય તેને સુરક્ષિત જગ્યાએ લઈ લેજો, જેથી આપણને આવનારા સમયમાં ભયંકર નુકસાની ન થાય. તો ચાલો મિત્રો, ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.